ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય પર્યાવરણ, એમાંનું ચેપ્ટર નંબર 13 અને લેક્ચર નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરની અંદર ભણી ગયા હતા કે જે ઘર જે છે આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. તો ઘરના દરેક ભાગને આપણે વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. ગામડાઓમાં ઝૂંપડી, કાચા મકાન, પાકા મકાન, ધાબાવાળા મકાન વગેરે વિવિધ પ્રકારના મકાન હોય છે. જ્યારે શહેરોમાં પાકા મકાન, ધાબાવાળા મકાન, બહુમાળી મકાન, બંગલાઓ જેવા અત્યાધુનિક મકાનો હોય છે. તો એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. ત્યારબાદ મનાલી હિમાચલ પ્રદેશમાં છે. મનાલી પહાડી પ્રદેશ છે, તે દરિયાની સપાટીથી આશરે 2000 મીટર ઊંચાઈ પર આવેલું છે. તો તેના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. ત્યારબાદ તમે ક્યારેય તંબુમાં રહ્યા છો, ક્યાં અને કેવી રીતે, તો એના વિશે અભ્યાસ કર્યા હતા. ત્યારબાદ તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા હશે, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ શિયાળામાં તાશીને તેના પરિવારજનો નીચેના માળે રહે છે, તો એવું શા માટે કરતા હોય છે? તમારા ઘરનું જે છાપરું છે એ કેવું છે? છાપરું ક્યાં કામો માટે ઉપયોગમાં લેવાય છે, એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. તો હવે આપણે આગળ સમજીએ શ્રીનગર તરફ. મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્યે હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે, જે તદ્દન જુદી જ દુનિયા જેવું લાગે છે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો. હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો. મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા. હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો. હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો. તેમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વતો પર હતા, તો કેટલાક ઘર પાણી પર. મેં તેના ઘણા ફોટા લીધા. મારું ફોટો આલ્બમ જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ અહીં તમને શ્રીનગરના ઘર અને એના ફોટા વિશેના આલ્બમ એટલે કે ઘણા બધા ફોટા તમને મૂકેલા છે. તો એના વિશે આપણે સમજીએ. જોઈએ તો કે જે વિનોદ રેના જે પહેલો ફોટો આપણને દેખાય છે, જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે. હાઉસબોટ છે 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. હવે સામેની સાઈડ આપણે જોઈએ અફાક ગાડા. એ શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. આવી બોટ દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે અફાફ ગાડા. હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે. આ ભાતને આપણે ખતમબંધ કહેવામાં આવે છે. ખતમબંધ એટલે કે જે જીગસો કોયડા જેવી એક ભાત હોય છે. ત્યારબાદ આપણે સામેનું ચિત્ર જોઈએ કે કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાય છે. ઘરના છાપરા ઢાળવાળા હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અફાફ ગાડા. એ થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે, જે દિવાલોની બહાર નીકળે છે. તેને આપણે ડબ કહેવાય છે. તેમાં સુંદર ભાત હોય છે. ત્યાં બેસીને આપણે મજા માણવી, આપણને ખૂબ જ અદ્ભુત લાગે છે. ત્યારબાદ આપણે સામેનું ચિત્ર જોઈએ તો કે અહીં જૂના ઘર પથ્થર, ઈંટો અને લાકડાના બનેલા હતા. દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ પણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફોટા જોયા. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે જ્યારે મેં મુસાફરી ચાલુ કરી અને મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ અલગ પ્રકારના ઘર અને અલગ રહેણીકરણી જોવા મળશે. મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. હવે ત્યારબાદ એને સામે આપણે જોઈએ કે એ દાલ સરોવરમાં મુસાફરો શિકારાનો આનંદ માણે છે, એનું ચિત્ર આપણે જોયું. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે પરત મુસાફરી. હવે પરત જવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. સિમેન્ટ, ઈંટો, સ્ટીલ અને કાચના જ. આ ઘર ખૂબ જ મજબૂત હતા, પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા.
એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા હતા. હું ભારે હૃદય પરત આવ્યો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાયકલને પણ પાછું આવવું ન હતું. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત ન હતો. હવે પછી જ્યારે લોનર અને હું શહેરથી કંટાળીશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક સામે ચિત્ર આપેલું છે કે શું તમે કહી શકો છો કે આ ચિત્રમાં શું બતાવ્યું છે? કાશ્મીરની દરેક ગલીઓમાં બેકરી હોય છે. કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી, તેઓ આવી બેકરીઓમાંથી ખરીદે છે. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ. તમને કહ્યું છે કે કહો, જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા. હવે એમાં તમને કહ્યું છે કે તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે. જો હા, તો તેના કારણો વિશે વિચારો. હા, મારા વિસ્તારના પણ જુદા જુદા પ્રકારના ઘર છે, જેવા કે બહુમાળી ઇમારતો જે મધ્યમ વર્ગના લોકોના બજેટના પ્રમાણે બનતા હોય છે. કેટલાક મોટા ઘર ને બંગલા છે જેમાં શ્રીમંત અને પૈસાદાર લોકો રહે છે. આ સિવાય કાચી ઈંટો, માટી અને ગારાથી બનેલા મકાનો છે જેમાં મજૂર વર્ગના લોકો રહે છે. ઘાસ, સૂકી ડાળીઓ અને તાડપત્રીના બનેલા ઝૂંપડા જેવા મકાનોમાં ગરીબ વર્ગના લોકો રહે છે. આમ દરેક લોકો પોતાની જરૂરિયાત પ્રમાણેના ઘરમાં રહેતા હોય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ. તમારા પોતાના ઘર વિશે વિચારો. તેમાં કશું ખાસ છે, જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળવાળા છાપડા અથવા પરસાળ જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો સૂઈ શકો, કે જ્યાં સૂર્યના તાપમાં વસ્તુઓ સુકવવા મૂકી શકાય. તો આપણે સમજીએ, જોઈએ કે હા, મારા ઘર ઉપર છત એટલે કે ધાબુ છે જેનો ઉપયોગ આપણે કપડાં સુકવવા માટે, અનાજ અને મુરબ્બા સુકવવા માટે તથા તો ગરમીની ઋતુમાં આપણે રાત્રે સૂવા માટે થતો હોય છે. મારા ઘરની પરસાળાનું ચિત્ર નીચે મુજબ છે કે તમે એવું જો ચિત્ર દોરશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે ધાબા ઉપર આપણે જોઈએ તો કે કપડાં સુકવવા માટે આપણે શું બાંધેલું હોય છે, તો કે દોરી બાંધેલી હોય છે. એ દોરી પર આપણે શું કરતા હોઈએ છીએ, તો કે કપડાં સુકવતા હોઈએ છીએ. હવે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે? શું તે કાદવ, ઈંટ, પથ્થર, લાકડું કે સિમેન્ટ છે? મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ. ચર્ચા કરો અને લખો. હવે અહીંયા તમને કહ્યું છે કે ચર્ચા કરો અને લખો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે હું અહીંયાથી સમજાવું ખાસ સમજજો, યાદ રાખજો અને એ પ્રશ્નોના જવાબ તમારે તમારી પાકી નોટબુકમાં પણ લખવાના છે. હવે આ ચિત્ર જુઓ, તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો. આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે. અહીં શિયાળામાં કોઈ રહેતું નથી. ઉનાળામાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે ત્યારે અહીં રહે છે. તો કે હા, હું ચિત્રમાં ઘરોને જોઈ શકું છું. તે ખૂબ જ ઊંચાઈવાળી જગ્યા ઉપર બનાવેલા છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમે ચાંગમ્પા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? તો કે હા, હું ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકું છું. જે આપણે જોઈએ કે જે નીચે મુજબ છે. તો કે ચાંગમ્પા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા આપણે જોઈએ તો કે બંને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે. બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. બંને જાતિના લોકો બકરીઓ, યાંગ, ઘેટા વગેરે પ્રાણીઓ પર નિર્ભર રહે છે. તેઓ પ્રાણીઓના દૂધ, ઊન અને ઊનની બનાવેલી ગરમ સાલ વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે. ચાંગપા અને બાકરવાલ લોકોનો તફાવત આપણે સમજીએ તો કે ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળી પહાડી પ્રદેશમાં રહે છે, જ્યારે બાકરવાલ લોકો છે થોડીક ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાડે છે, જ્યારે બાકરવાલ લોકો છે બધા જ પ્રકારની બકરીઓને ઘેટા પાડે છે. ચાંગપા લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે. બાકરવાલ લોકો ઘેટાના ઊનમાંથી શાલને સ્વેટર બનાવે છે. હવે અહીંયા તમને કહ્યું છે કે આપણે શું શીખ્યા. તમે જમ્મુ ને કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર, કેટલાક પાણી પર, કેટલાક લાકડા અને પથ્થરના સુંદર ભાત સાથે અને કેટલાક હરતા ફરતા ઘર કે જે પેક કરી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, તે બધા વિશે તમે વાંચ્યું. હવે આ પરથી આપણે નીચેના પ્રશ્નો જોઈએ કે આ રહેઠાણો જે છે ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે, તો તે સમજાવો. મેં જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ રહેઠાણો વિશે જાણ્યું. બધા જ પ્રકારના રહેઠાણો ત્યાંના લોકોની જરૂરિયાત પ્રમાણે બનેલા છે. દાખલા તરીકે આપણે સમજીએ તો કે દાલ સરોવરમાં જોવા મળતા નાવ પર બનેલા હાઉસબોટ અને ડોંગા જેવા ઘરોમાં બધી જ સુવિધાઓ હોય છે, જેમાં પ્રવાસીઓની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે. લાકડામાંથી બનેલા મકાનો તેમાં રહેવાવાળા લોકોનું ઠંડીથી રક્ષણ કરે છે.
ચાંગપા અને બાકરવાલ લોકો દ્વારા બનાવવામાં આવતા તંબુ અને ઘર તેમની રજળપાટની જિંદગીને અનુરૂપ છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમારા ઘર કરતા તે કેવી રીતે અલગ છે. મારું ઘર ઈંટો, લોખંડ અને સિમેન્ટથી બનેલું છે, જે અહીંના હવામાનને માટે અનુકૂળ છે. તે એક જગ્યાએ સ્થિર રહે છે, જ્યારે પહાડી વિસ્તારના ઘેટા બકરા ચરાવતા લોકો તંબુમાં રહે છે. તે તેમની સુવિધા મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તેવા હોય છે. જમ્મુ અને કાશ્મીરના પહાડી વિસ્તારમાં કેટલાક ઘર સરોવરના પાણીની ઉપર હોય છે, જેને હાઉસબોટ અને શિકારા કહેવાય છે. આમ તેમના ઘર મારા ઘર કરતા અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે. આ પાઠની અંદર જ્યાં તમને પ્રશ્નો લખવાના કહ્યા છે તે ખાસ એ પ્રશ્નોના જવાબ તમારે તમારી પાકી નોટબુકમાં લખવાના રહેશે. હવે ફરી મળીશું આપણે આગળના લેક્ચરમાં.